નમસ્કાર. ચાલો આજે એક સફર પર જઈએ. લાખો વર્ષ પાછળ આપણે જઈ રહ્યા છીએ ભારતીય ઉપમહાદ્વીપના એ સમયમાં જ્યાં માનવજાત પોતાના પહેલા પગલાં ભરી રહી હતી. અને આ એક એવી ગાથા છે જ્યાં એક સાધારણ પથ્થર, હા, એક પથ્થર જ ટકી રહેવા માટેનું સૌથી મોટું, સૌથી શક્તિશાળી શસ્ત્ર હતું. તો સવાલ એ છે કે આ કેવી રીતે થયું? કેવી રીતે આપણા પૂર્વજોએ એક સામાન્ય પથ્થરને અસ્તિત્વ ટકાવી રાખવાની ચાવી બનાવી દીધી? જુઓ, આ ફક્ત પથ્થરોની કહાણી નથી. ના, આ તો માનવીય બુદ્ધિ, એની ચાતુર્ય અને જીવતા રહેવા માટેના એના અતૂટ સંઘર્ષની ગાથા છે. અને આ સફર કેટલી લાંબી હતી એનો અંદાજો તો આ ચાર્ટ પરથી જ આવી જાય છે. આપણે કોઈ 100, 200 કે 1000, 2000 વર્ષની વાત નથી કરી રહ્યા. આપણે વાત કરી રહ્યા છીએ લાખો વર્ષોની. એક એવો વિશાળ સમયગાળો જેણે ખરેખર આપણી પ્રજાતિનો પાયો નાખ્યો. તો ચાલો શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી, એ યુગથી જ્યાં બધું જ શરૂ થયું. આ એ સમય હતો જ્યારે ભારતના આ ભૂભાગ પર પહેલા માનવીના પગલાં પડ્યા. અને અહીંથી જ એમના સંઘર્ષ અને એમની સૂઝબૂઝની કહાણી શરૂ થઈ. 20 લાખ વર્ષ. જરા વિચારો તો ખરા, આ આંકડો કેટલો મોટો છે. આ છે પાષાણ યુગનો સમયગાળો. મતલબ કે માનવ ઇતિહાસનો 99%થી પણ વધારે સમય બસ આ એક જ યુગમાં વીત્યો છે. સાચું કહું તો આટલા લાંબા સમયની કલ્પના કરવી પણ આપણા માટે મુશ્કેલ છે. તો આ યુગને કહેવાય છે પૂરા પાષાણ યુગ. હવે આ છે શું? એકદમ સાદી ભાષામાં સમજીએ. આ એ સમય હતો જ્યારે માણસ પથ્થરમાંથી ઓજારો બનાવતા શીખ્યો. એ ખોરાક માટે શિકાર કરતો, જંગલમાંથી ફળફળાદી ભેગા કરતો. બસ આટલું જ. કોઈ ખેતી નહીં, કોઈ પાક્કા ઘર કે ગામડા નહીં, ફક્ત એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન. તો ચલો આ પૂરા પાષાણ યુગને થોડો ઊંડાણથી સમજીએ. એમના ઓજારો કેવા હતા, એમની જીવનશૈલી કેવી હતી, એ બધું જ જેણે એ સમયને એક ઓળખ આપી અને સૌથી અગત્યનું, માણસને ટકી રહેવામાં મદદ કરી. એ લોકો હતા શિકારી સંગ્રાહકો. એમનું જીવન ક્યારેય એક જગ્યાએ સ્થિર નહોતું. ખોરાક ક્યાં મળશે, પાણી ક્યાં છે, બસ આ જ સવાલોના જવાબમાં એમની આખી જિંદગી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવામાં જ જતી. એમનું જીવન જાણે પ્રકૃતિની લય સાથે જ ચાલતું હતું. અને આ જુઓ એમની ટેકનોલોજી. કદાચ એમ લાગે કે આ તો ખાલી પથ્થરના ટુકડા છે, પણ ના, એવું બિલકુલ નથી. આ માનવ ઇતિહાસની પહેલી એન્જિનિયરિંગ સિદ્ધિઓ છે. ક્વાર્ટઝાઇટ જેવા એકદમ સખત પથ્થરમાંથી ખૂબ જ ધ્યાનથી અને કાળજીપૂર્વક આ ઓજારો બનાવવામાં આવતા, જેથી એની એકદમ તીક્ષ્ણ ધાર મળે, શિકાર કરવા માટે, બચાવ કરવા માટે. તો આ ઓજારો એમના માટે કેટલા જરૂરી હતા વિચારો. એનાથી એ માંસ કાપી શકતા, ઝાડની છાલ ઉતારી શકતા, જાનવરોનો શિકાર કરી શકતા અને લાકડા પણ કાપી શકતા. દરેક ઓજારનો એક ચોક્કસ હેતુ હતો, એમના રોજિંદા જીવનનો એક અભિન્ન અંગ. અને પછી એક એવી શોધ થઈ જેણે ઇતિહાસ બદલી નાખ્યો. એ હતું આગ પર નિયંત્રણ મેળવવું. આ કોઈ નાનીસૂની શોધ નહોતી, આ એક ક્રાંતિ હતી. આગથી ગરમી મળી, જંગલી જાનવરો દૂર ભાગ્યા અને સૌથી મોટી વાત, ખોરાકને રાંધીને ખાવાનું શક્ય બન્યું. આ એક રિયલ ગેમ ચેન્જર હતું. તો હવે એમની પાસે શું હતું? જુઓ, રહેવા માટે મધ્યપ્રદેશની ભીમબેટકા જેવી કુદરતી ગુફાઓ, રક્ષણ અને ગરમી માટે આગ, અને કામ કરવા માટે પથ્થરના ઓજારો. આ ત્રણેય વસ્તુઓએ મળીને એમના જીવનનો પાયો મજબૂત કર્યો. એમને સુરક્ષા આપી, થોડી સ્થિરતા આપી. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હવે કહાણીમાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. હજારો વર્ષો સુધી બધું લગભગ એકસરખું ચાલ્યું, પણ પછી પૃથ્વીનું વાતાવરણ બદલાયું અને માણસને ફરી એકવાર બદલાતા સમય સાથે બદલાવવું પડ્યું. લગભગ 12,000 વર્ષ પહેલાં વાતાવરણ ગરમ થવા લાગ્યું. જે હિમયુગ હતો એની પકડ હવે ઢીલી પડી રહી હતી. બરફ ઓગળ્યો, નદીઓમાં પાણી વહેવા લાગ્યું, ચારે બાજુ જંગલો ફેલાયા. આ બદલાવે માણસ સામે નવા પડકારો પણ મૂક્યા અને નવી તકો પણ. અને અહીંથી શરૂઆત થઈ મધ્ય પાષાણ યુગની. અને આ બદલાવ કેવો હતો એ સમજવા માટે આ સરખામણી જુઓ. પૂરા પાષાણ યુગમાં મોટા પ્રાણીઓનો શિકાર થતો, એટલે ઓજારો પણ મોટા અને બરછટ હતા. પણ હવે મધ્ય પાષાણ યુગમાં નાના પ્રાણીઓ અને માછલીઓનો શિકાર શરૂ થયો, અને એના માટે જરૂર પડી નાના, વધુ ધારદાર અને વધુ કુશળ ઓજારોની, જેને માઇક્રોલિથ્સ કહેવામાં આવે છે.
અને હવે આપણે પહોંચી રહ્યા છીએ માનવ ઇતિહાસના સૌથી મોટા સૌથી ક્રાંતિકારી બદલાવ પર. આ છે નૂતન પાષાણ યુગ, એક એવો યુગ જેણે શિકાર કરતા માણસને ખેડૂત બનાવી દીધો. અને સાચું કહું તો આપણી આજની સભ્યતાનો પાયો પણ અહીં જ નંખાયો હતો. એક શોધ જેણે બધું જ બદલી નાખ્યું, અને એ હતી ખેતી. આ કોઈ નાની વાત નહોતી. આ માનવજાતના ઇતિહાસની સૌથી મોટી ક્રાંતિ હતી. કેમ? કારણ કે પહેલીવાર માણસને પોતાના ખોરાક પર નિયંત્રણ મળ્યું. હવે ભટકવાની જરૂર નહોતી. એ એક જ જગ્યાએ રહીને પોતાને જોઈતું અનાજ ઉગાડી શકતો હતો. અને આ એક વાતથી આખો સમાજ હંમેશા માટે બદલાઈ ગયો. અને આ બદલાવ એક પછી એક સ્ટેપમાં આવ્યો. જુઓ, ખેતી કરવી હોય તો એક જગ્યાએ રહેવું પડે, બરાબર? એનાથી બન્યા સ્થાયી ગામડા. પછી પ્રાણીઓને પાળવાનું શરૂ થયું. ઘેટા, બકરા, ગાય ભેંસ. એનાથી દૂધ, માંસ, ઊન બધું જ મળવા લાગ્યું. એટલે કે ભટકતું જીવન પૂરું થયું અને એક સ્થાયી સમાજની શરૂઆત થઈ. અને આ બધી ખાલી વાતો નથી હો. આપણી પાસે એના પાક્કા પુરાવા છે. પુરાતત્વ વિભાગને જે પુરાવા મળ્યા છે એ જુઓ. પાકિસ્તાનમાં મહેરગઢ હોય, યુપીમાં કોરડી હવા હોય કે પછી કાશ્મીરમાં બુર્જહોમ, આ બધી જગ્યાએથી મળેલા અનાજના દાણા અને પ્રાણીઓના હાડકાં એ વાતની સાબિતી છે કે ખેતીની આ ક્રાંતિ આખા ભારતીય ઉપમહાદ્વીપમાં ફેલાઈ હતી. આ જે તસવીર છે એ મહેરગઢના અવશેષોની છે, જે આજે પાકિસ્તાનમાં છે. જરા કલ્પના કરો, હજારો વર્ષ પહેલાં દુનિયાના પહેલા ગામડાઓમાંથી એક આવું દેખાતું હશે. અહીં જ આપણી શહેરી સભ્યતાના પહેલા બીજ રોપાયા હતા. તો આપણી આ સફર હવે એના છેલ્લા પડાવ પર આવી રહી છે. પ્રાગૈતિહાસિક કાળનો અંતિમ તબક્કો. પાષાણ યુગ હવે પૂરો થવાની તૈયારીમાં હતો અને એક નવી ચમકતી ટેકનોલોજીનો ઉદય થઈ રહ્યો હતો. આ યુગને કહેવાય છે તામ્ર પાષાણ યુગ, એટલે કે તાંબા અને પથ્થરનો યુગ. આ એક રીતે પાષાણ યુગ અને આવનારા કાંસ્ય યુગ વચ્ચેનો એક પુલ હતો. પહેલીવાર માણસે ધાતુનો ઉપયોગ કરતા શીખ્યું. હા, પથ્થરના ઓજારો તો હજી પણ વપરાતા હતા, પણ તાંબાના ઉપયોગથી શક્યતાઓના નવા દરવાજા ખુલી ગયા. ધાતુનો આ પહેલો ઉપયોગ એ ભવિષ્યનો એક ઇશારો હતો. ભલે શરૂઆતમાં તાંબાનો ઉપયોગ બહુ ઓછો થતો હતો, પણ એણે એક નવી દિશા બતાવી દીધી. માનવની શોધખોળને એક નવું બળ મળ્યું. અને આ જ રસ્તો આગળ જઈને મોટા અને જટિલ સમાજો અને મહાન સભ્યતાઓના નિર્માણ તરફ લઈ જવાનો હતો. તો આ સફરના અંતે એક સવાલ પર વિચારવા જેવું છે. આજે આપણી પાસે જે પણ મોટી મોટી મશીનરી અને ટેકનોલોજી છે, એ બધાની શરૂઆત ક્યાંથી થઈ હતી? એક સાદા પથ્થરના ઓજારથી. લાખો વર્ષોની આ સફર એ જ શીખવે છે કે એક નાનકડી શરૂઆત પણ ભવિષ્યને કેવો આકાર આપી શકે છે. તો સવાલ એ છે કે આપણી આજની નવી શોધો આવતીકાલ માટે શું બનાવી રહી છે? કેવા ભવિષ્યનો પાયો નાખી રહી છે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?